જય શ્રી કૃષ્ણ. શ્રી ગીતા મહાત્મય. શ્રીમદ ભગવદ્ ગીતાના મહાત્મયનું વર્ણન કરવાનું કોઈનામાં સામર્થ્ય નથી, કારણ કે આ એક ઘણો રહસ્યમય ગ્રંથ છે. આમાં સકળ વેદોના સારનો સંગ્રહ કરી લેવામાં આવ્યો છે. આની સંસ્કૃત ભાષા તો એટલી સુંદર અને સરળ છે કે ઘણો ઓછો અભ્યાસ કરવાથી એ માણસ એને સરળતાથી સમજી શકે છે, પરંતુ એનો આશય એટલો ગંભીર છે કે આ જીવન નિરંતર અભ્યાસ કરતા રહેવા છતાં એનો વારો નથી આવતો. રોજે રોજ નવા નવા ભાવો ઉપજતા રહે છે, માટે આ ગ્રંથ હંમેશા નવીનતાથી ભર્યો જ રહે છે. તેમજ એકાગ્રચિત્ત થઈને શ્રદ્ધા ભક્તિ સાથે વિચારવાથી આને પદે પદે પરમ રહસ્ય છુપાયેલું પ્રત્યક્ષપણે જણાઈ આવે છે. ભગવાનના ગુણ, પ્રભાવ અને મર્મનું વર્ણન જેવું ગીતાશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે, એવું અન્ય ગ્રંથોમાં મળવું મુશ્કેલ છે, કારણ કે મોટાભાગના ગ્રંથોમાં મોટે ભાગે કંઈ ને કંઈ સાંસારિક વિષય ભળેલો જ રહે છે. ગીતા ભગવાનનો શ્વાસ છે, હૃદય છે અને ભગવાનની વાડમય મૂર્તિ છે, જેના હૃદયમાં, વાણીમાં, શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રિયો અને એમની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ છે. એ માણસ સાક્ષાત ગીતાની મૂર્તિ જ છે. એના દર્શન, સ્પર્શ, ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પવિત્ર બની જાય છે. પછી એનું આજ્ઞાપાલન કે અનુકરણ કરનારાઓની વાત જ શી! ખરેખર ગીતાજીની તોલે સંસારમાં યજ્ઞ, દાન, તપ, તીર્થ, વ્રત, સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી. ગીતા સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદમાંથી નિસરેલી વાણી છે. એનું સંકલન કરનારા શ્રી વ્યાસજી છે. ભગવાન શ્રીકૃષ્ણે પોતાના ઉપદેશનો ઘણો ખરો અંશ તો પદોમાં જ કહ્યો હતો, જેને શ્રી વ્યાસજીએ એમનો એમ ઉતારી લીધો. થોડો ઘણો અંશ કે જે એમણે ગદ્યમાં કહ્યો હતો, એને શ્રી વ્યાસજીએ પોતે શ્લોકબદ્ધ કરી દીધો. સાથે સાથે અર્જુન, સંજય તથા ધૃતરાષ્ટ્રના વચનોને પોતાની ભાષામાં શ્લોકબદ્ધ કરીને ઢાળી દીધા અને આ 700 શ્લોકના આખાય ગ્રંથને 18 અધ્યાયોમાં વિભાજિત કરીને મહાભારતમાં મૂકી દીધો, જે આજે આપણને આ રૂપમાં મળ્યો છે. ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી એક એવું અનુપમ શાસ્ત્ર કહ્યું છે, જેમાં એક પણ શબ્દ સદુપદેશ વિનાનો નથી. શ્રી વેદ વ્યાસજીએ મહાભારતમાં ગીતાજીનું વર્ણન કર્યું છે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ. ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવા તત્પર થયેલા દુર્યોધનાદિ મારા અને પાંડુના પુત્રોએ યુદ્ધના વ્યૂહની કેવી રચના કરી? ત્યારે સંજયે ઉત્તર આપ્યો, વ્યૂહરચનામાં પાંડવ સેનાને વ્યવસ્થિત ઊભી રહેલી જોઈ દુર્યોધને ગુરુ દ્રોણાચાર્યની સમીપ જઈને કહ્યું, હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય ધૃષ્ટદ્યુમ્ને પાંડવોની સેનાની વ્યૂહરચના કેવી કરી છે, તે આપ જુઓ. સૈન્યમાં ભીમ અને અર્જુનના સમાન, યુદ્ધમાં શુરા મોટા ધનુષધારીઓ તથા સાત્વિકી વિરાટ, મહારથી દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ, નરશ્રેષ્ઠ, શૈબ્ય, યુધામન્યુ, ઉત્તમૌજા, અભિમન્યુ અને દ્રૌપદીના સુપુત્રોએ તમામ મહારથીઓ છે. હે દ્વિજવર્ય, આપણી સેનાના શ્રેષ્ઠ નાયકોના નામ પણ જાણી લો. એક તો આપ સ્વયં, ભીષ્મ પિતામહ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, ભૂરિશ્રવા અને જયદ્રથ જેવા યુદ્ધ વિશારદ અને પ્રાણાર્પણ કરનારા અનેક વીર યોદ્ધાઓ છે. હવે આપ સર્વ પોતપોતાના પ્રવેશદ્વારોમાં રહીને સર્વ બાજુઓથી ભીષ્મ પિતામહનું રક્ષણ કરો. દુર્યોધનને ઉત્સાહિત કરાવતા કુરુકુળમાં વૃદ્ધ પિતામહે સિંહની સમાન ગર્જના કરી અને પૂરજોશમાં શંખનાદ કર્યો. આ નાદ સાંભળીને શંખો, ભેરી, નગારાઓ, ઢોલો તથા રણશિંગાઓ એક સામટા વાગવા લાગ્યા.
એનો પ્રચંડ અવાજ થયો. સેનામાં થયેલા શંખનાદના પ્રત્યુત્તર રૂપ પાંડવ સૈન્યમાં પણ શ્વેત અશ્વવાળા ભવ્ય રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ અને અર્જુને પોતાના દિવ્ય શંખો વગાડવા માંડ્યા. શ્રીકૃષ્ણે પાંચજન્ય નામનો શંખ વગાડ્યો, અર્જુને દેવદત્ત અને ભીમસેને પૌંડ નામના શંખનો ઘોષ કર્યો. કુંતી પુત્ર યુધિષ્ઠિરે અનંત વિજય, નકુલે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક નામના શંખો વગાડવા માંડ્યા. આવી જ રીતે મહાધનુર્ધર કાશી નરેશ, મહારથી ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ, અજિત, સાત્યકી, દ્રુપદ, દ્રૌપદીના પુત્રો પણ સૌભદ્રે પણ પોતપોતાના શંખનાદ કર્યા. હે ધૃતરાષ્ટ્ર, આકાશ અને પાતાળને ગજાવી મૂકવાવાળા તે ઘોર નાદે જાણે કૌરવોના હૃદય ચીરી નાખ્યા. કૌરવોને યુદ્ધ માટે ગોઠવાઈને ઊભા રહેલા જોઈ અને પરસ્પર હથિયારો ઉગામવાની તૈયારીમાં હતા ત્યારે પોતાનું ધનુષ્ય ઉઠાવીને અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું, હે અચ્યુત, મારા રથને બંને સૈન્યની વચમાં લઈ જાઓ, જેથી હું જેમની સાથે મારે લડવાનું છે અને દુષ્ટ બુદ્ધિ દુર્યોધનનું હિત ચાહનારા આ યુદ્ધમાં કેટલા છે, કોણ કોણ છે તે હું બરાબર જોઈ શકું. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, હે ધૃતરાષ્ટ્ર, આ સાંભળીને શ્રીકૃષ્ણએ રથને બંને સેનાઓની વચમાં લઈ ઊભો રાખ્યો અને કહ્યું, હે અર્જુન, અહીં ભેગા થયેલા તમામ કૌરવોને ધ્યાનપૂર્વક જોઈ લે. અર્જુને ચારે તરફ દ્રષ્ટિ કરી તો બંને સેનાઓમાં પોતાના વડીલો, પિતામહ, આચાર્ય, મામા, ભાઈ, ભત્રીજા, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરા તથા અન્ય હિતૈષીઓ જોવામાં આવ્યા. આ પ્રમાણે અત્રે પોતાના સર્વ સ્વજનોને યુદ્ધ માટે ઉપસ્થિત થયેલા જોઈને અર્જુનનું હૃદય દ્રવી ગયું અને તે ખેદ કરતો કહેવા લાગ્યો, હે કૃષ્ણ, આ સ્થળે યુદ્ધ કરવા ઉત્સુક થયેલા આ સ્વજનો સામે ઊભેલા જોઈને મારા અંગો ઢીલા થઈ જાય છે અને મોં સુકાઈ જાય છે, મારા શરીરમાં કંપારી છૂટે છે અને રૂવાડા ખડા થઈ જાય છે, હાથમાંથી ગાંડીવ સરી જાય છે, ચામડી બળું થાય છે, મારાથી ઊભા રહેવાતું નથી, મારું મન જાણે ભમે છે. વળી હે કેશવ, મને બધા અશુભ ચિહ્નો દેખાય છે. હું યુદ્ધમાં સ્વજનોને અડીને કલ્યાણ જોતો નથી. હે કૃષ્ણ, તેમને અડીને હું વિજય, રાજ્ય અને સુખ મેળવવા ઈચ્છતો નથી. હે ગોવિંદ, અમારે રાજ્ય, ભોગોને સુખ ઈચ્છ્યા હતા તેઓ તો પ્રાણને ધન ત્યજીને યુદ્ધ માટે અહીં ઊભા છે. આ બધામાં આચાર્યો, વડીલો, પુત્રો, પિતામહો, મામા, સસરા, મિત્રો, શાળા ને બીજા સંબંધીઓનો સમાવેશ પણ થાય છે. તેઓ મને અણે તો પણ ત્રણેય લોકના રાજ્ય માટે પણ હું તેમને અણવા ઈચ્છતો નથી, તો પછી માત્ર પૃથ્વીના રાજ્ય માટે કેમ અણું? જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શો આનંદ થાય? આ આતતાઈઓને અડવાથી અમને તો પાપ જ લાગે. હે માધવ, પોતાના ભાઈઓ એવા ધૃતરાષ્ટ્રના પુત્રોને એટલે કે કૌરવોને હણવા એ અમારા માટે યોગ્ય નથી, કેમ કે સ્વજનોને અણીને અમે સી રીતે સુખી થઈએ? જો કે લોભના નાશ પામેલા જ્ઞાનવાળા આ કૌરવોને કુળના નાશથી થતા દોષને, મિત્રદ્રોહના પાપને તેઓ જોતા નથી, પરંતુ કુળના નાશથી દોષને અમે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તો આવા પાપમાંથી બચવા માટે અમારે કેમ વિચારવું નહીં? કુળનો નાશ થતાં સનાતન ધર્મો નાશ પામે છે અને કુળ ધર્મ નાશ પામતા આખા કુળને અધર્મ દબાવી દે છે. હે કૃષ્ણ, અધર્મના દબાણથી કુળની સ્ત્રીઓ ભ્રષ્ટ થાય છે. હે વાર્ષ્ણેય, સ્ત્રીઓ ભ્રષ્ટ થાય ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે. વર્ણશંકર પ્રજા કુળઘાતીઓ અને કુળને માટે નરકની સ્થિતિ સર્જે છે, કેમ કે પિંડ અને તર્પણ ક્રિયા જેઓની નાશ પામી હોય તેઓના પિતૃઓ નરકમાં જ પડે છે. કુળઘાતીના આ વર્ણશંકર કારક દોષોથી જાતિ અને કુળના સનાતન ધર્મો નાશ પામે છે. હે જનાર્દન, અમે સાંભળ્યું છે કે
જે મનુષ્યો કુળાચારનો નાશ કરે છે તેઓ અનિશ્ચિત સમય સુધી નરકમાં વસે છે. અહો, ખેદ કરવાની વાત છે કે અમે મોટું પાપ કરવા તૈયાર થયા છીએ, કારણ કે રાજ્ય સુખના લોભે અમે સ્વજનોને અણવા તૈયાર થયા છીએ. તેના કરતાં શસ્ત્રહિત અને સામનો નહીં કરતા મને શસ્ત્રધારી કૌરવો રણમાં હણે તો એ મારા માટે વધુ કલ્યાણકારક થાય. સંજય બોલ્યો, રણભૂમિ પર આમ કહીને શોકથી વ્યાકુળ થયેલા મનવાળો અર્જુન ધનુષ્ય બાણ ત્યજી દઈ રથની પાછલી બેઠક પર બેસી ગયો. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ રૂપે અર્જુન વિષાદ યોગને ચર્ચતો પહેલો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો અધ્યાય બીજો, સાંખ્ય યોગ. સંજય બોલ્યા, હે રાજન, લાગણીથી ઉભરાઈ ગયેલા, આંસુ ભરેલી, ખેદપૂર્ણ આંખવાળા અર્જુનને શ્રી કૃષ્ણે કહ્યું, આવા વિપરીત સ્થળમાં હે અર્જુન, આ અનાર્યોએ સેવેલો સ્વર્ગને નહીં આપનારો અને અપકીર્તિકારક મોહ તને ક્યાંથી થયો? હે પાર્થ, આમ કાયર ન બન. તારા જેવાને એ ચાંજતું નથી. માટે હે પરતપ હૃદયની એ તુચ્છ દુર્બળતા ત્યજી દઈ ઊભો થા. અર્જુને કહ્યું, હે મધુસૂદન, યુદ્ધના પૂજનીય ભીષ્મ અને દ્રોણ સામે હું બાણોથી કેવી રીતે લડું? એવા મહાનુભાવ ગુરુજનોને હણવા કરતાં તો ભિક્ષાનું અન્ન ખાવું સારું, કારણ કે પદાર્થોની કામનાવાળા ગુરુજનોને હણીને પણ આ લોકમાં હું લોહીથી જ ખરડાયેલા ભોગો ભોગવીશ. જેઓને હણીને અમે જીવન જીવવા નથી ઈચ્છતા તે કૌરવો તો સામે જ ઊભા છે. મારું ચિત્ત મૂઢ બની ગયું છે, તેથી મને કોઈ કલ્યાણકારક ઉપાય હોય તે કહો. આ પૃથ્વીમાં હું સર્વ સમૃદ્ધિવાળું રાજ્ય પામું, અરે દેવતાઓનું રાજ્ય પ્રાપ્ત કરું તો પણ મારો શોક દૂર થાય તેમ નથી. માટે મને શરણે આવેલાને ઉપદેશ આપો. સંજય કહે છે, હે ધૃતરાષ્ટ્ર, શ્રી કૃષ્ણે ઉપર પ્રમાણે કહી અર્જુન, હું યુદ્ધમાં નહીં લડું એમ કહી ચૂપ થઈ ગયો. બંને સેનાઓની મધ્યમાં ખેદ કરતા અર્જુન પ્રત્યે જાણે હાસ્ય કરતા હોય તેમ શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, શોક ન કરવા જેવા લોકોનું તું શોક કરે છે અને બુદ્ધિવાદીઓના જેવી વાતો કરે છે. જ્ઞાનીઓ, પંડિતો, મૃત કે જીવિત પુરુષોનો શોક કરતા નથી. કેમ કે આ જન્મ પહેલાં કદી હું નહોતો, તું નથી, કે આ રાજાઓ ન હતા એવું નથી, અને હવે પછી પણ આપણે બધા ન હોઈએ એમ પણ નથી. કોઈ વસ્તુનો શોક ન કરવો. સર્વ દેહધારીઓને બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે આ દેહના અંત પછી બીજા દેહ પણ પ્રાપ્ત થાય છે. એમાં ધીર પુરુષને મોહ થતો નથી. કોઈ વસ્તુનો મોહ ન રાખવો. હે કુંતા પુત્ર, ઠંડા કે ગરમ, સુખ કે દુઃખને આપવાવાળા વિષય અને ઇન્દ્રિયોના સંયોગો આવવા જવાવાળા અનિત્ય હોય છે. હે ભારત, તું તેમને સહન કર. પુરુષોમાં શ્રેષ્ઠ હે અર્જુન, સુખ અને દુઃખને સરખા ગણનારા જે ધીર પુરુષને આ ઇન્દ્રિય સંબંધો હેરાન કરી ન શકે તે પુરુષ મોક્ષ માટે યોગ્ય ઠરે છે. આ સર્વ જગત અવિનાશી છે એમ સમજી લે, એનો વિનાશ કોઈ કરી શકે તેમ નથી. શરીર ધારણ કરનાર આત્મા નાશ ન પામે એવા, જેના માપની કોઈ મર્યાદા નથી એવા નિત્ય આત્માના આ શરીરો નાશ પામે છે. માટે હે ભરત રાજાના વંશજ, ઊભો થા અને યુદ્ધ કર. જે કોઈ એ આત્માને હણનારો જાણે છે અને જે એને હણાયેલો માને છે તે ખરી વાત જાણતા નથી, કેમ કે એ નથી હણતો કે નથી હણાતો. વળી એ આત્મા કદી પણ જન્મતો કે મરતો નથી, તથા એ પૂર્વે ન હતો, ભવિષ્યમાં નહીં હોય એવું પણ નથી. અર્થાંત એ અજન્મ, નિત્ય, અશ્વત અને પુરાતન હોવાથી શરીર હણાયાથી પણ હણાતો નથી. હે પાર્થ, જે એને અવિનાશી, નિત્ય, અજ અને અવ્યય જાણે છે તે કેવી રીતે કોઈને મરાવી શકે અથવા મારી શકે છે?
જેવી રીતે પુરુષ જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે આત્મા જૂનું શરીર ત્યાગી અને બીજું નવું શરીર ધારણ કરે છે. જેને શસ્ત્ર છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, વાયુ તેને સૂકવી શકતો નથી. તે ન તો કાપવાવાળાનો છે, ન બાળવાવાળાનો છે, ન ભીંજાવાવાળાનો છે, ન સુકાવવાવાળાનો છે. આત્મા સર્વવ્યાપી, સ્થિર અને અચલ સનાતન છે. તેને અવ્યક્ત, અચિત્ય અને વિકાર રહિત કહે છે. એનું સ્વરૂપ જાણીને તારે તે માટે શોક કરવો ઉચિત નથી. સર્વના દેહમાં આ દેહી આત્મા સર્વદા અવધ્ય છે. તેથી તું કોઈ પણ પ્રાણીનો શોક કરવો મૂકી દે અને તું તારા ધર્મનો વિચાર કર. કેમ કે ક્ષત્રિયને માટે ધર્મ યુદ્ધથી વિશેષ શ્રેયસ્કર, વધુ કલ્યાણકારી બીજું કોઈ નથી. આ યુદ્ધ જાણે સ્વર્ગના ઉઘડેલા દ્વારરૂપ છે. આવા પુણ્યકારી પ્રસંગો તો જે ક્ષત્રિયો ભાગ્યવાન હોય છે તેમને જ પ્રાપ્ત થાય છે. જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો તું સ્વધર્મ અને કીર્તિને ખોઈને પાપનો ભાગી થઈશ. વળી આ સર્વ લોકો હંમેશા તારી બદનામી કરતા રહેશે. તેથી સંભાવિત પુરુષને માટે તો મોત કરતાં પણ વધારે દુષ્કીર્તિ કષ્ટપ્રદ થાય છે. તું ભયનો માર્યો યુદ્ધ કરતાં અટકી ગયો એમ મહારથીઓ માની લેશે. વળી તારે માટે જેમને અત્યંત માન છે તેના મનમાં તું હલકો પડીશ. તારી શક્તિની નિંદા કરતા તારા દુશ્મનો તારે માટે ન કહેવાના અઘટિત વચનો કહેશે. આથી વધારે બીજું કયું દુઃખ હોઈ શકે? તું યુદ્ધમાં મરી જઈશ તો સ્વર્ગ જોઈશ, જો જીતીશ તો પૃથ્વીનું રાજ્ય ભોગવીશ. માટે હે કુંતાના પુત્ર, તું હવે યુદ્ધ કરવાનો મક્કમ નિશ્ચય કરી અને લડવા માટે ઊભો થઈ જા. સુખ દુઃખને, લાભ અલાભને તથા જય પરાજયને સરખા ગણી સત્વર યુદ્ધ માટે તું જોડાઈ જા. એ રીતે તું પાપને પામીશ નહીં. આ જ્ઞાન તને સાંખ્ય યોગ વિશેનું કહ્યું. હવે કર્મયોગ વિશેનું આ જ્ઞાન એક ચિત્તે તું સાંભળ. જે જ્ઞાનથી મુક્ત થઈ તું કર્મબંધનને ત્યજીશ. આ કર્મયોગમાં આરંભનો નાશ નથી અને દોષ પણ નથી. અધર્મનું અતિ થોડું પણ આચરણ મનુષ્યને મોટા ભયથી બચાવે છે. હે કુરુનંદન, આ કર્મયોગમાં નિશ્ચય સ્વરૂપવાળાનું જ્ઞાન એક જ છે. નિશ્ચય વિનાઓનું જ્ઞાન ઘણી શાખાવાળું અને અનંત હોય છે. હે પાર્થ, કામનાઓથી ભરેલા અજ્ઞાનીઓ કેવળ ફળ શ્રુતિમાં જ પ્રીતિવાળા અને સ્વર્ગને જ સર્વોપરી સમજનારા હોવાથી એથી ચઢિયાતું બીજું કશું જ નથી એમ કહીને તેઓ કેવળ ભોગ અને ઐશ્વર્ય તરફ જ પ્રેરનારી, જન્મ તથા કર્મફળની સમજૂતી આપનારી અને પુષ્કળ ખાસ ક્રિયાઓ વિધિઓ દર્શાવવાવાળી કોમળ વાણી વદે છે. વેદની એ રોમક વાણીથી હરાઈ ગયેલા ચિત્તવાળા એ લોકો ભોગ અને ઐશ્વર્યમાં આસક્ત બની ગયા હોય છે. તેવા ફળો માટેની ક્રિયાઓમાં ગૂંથાઈ ગયેલી તેમની બુદ્ધિ પછી સમાધિમાં સ્થિર થઈ શકતી નથી. માટે સ્થિર બુદ્ધિની ખાસ જરૂર છે. હે અર્જુન, વેદો ત્રિગુણાત્મક વિષયવાળા છે. તું ત્રણેય ગુણોથી રહિત, નિત્ય, ધૈર્યનિષ્ઠ, યોગક્ષેમની ચિંતા રહિત તથા આત્મનિષ્ઠ થા. તારો કર્મમાં જ અધિકાર છે, ફળમાં કદી નથી. તું કર્મફળના હેતુવાળો નથી, તેમજ કર્મ ન કરવાની વૃત્તિ તારામાં ક્યારેય ન ઉત્પન્ન થાઓ. હે ધનંજય, તું યોગમાં મચ્ચો રહી ફળ માટેની આકાંક્ષા છોડી સિદ્ધિ અસિદ્ધિમાં સમાન થઈ કર્મો કર. સમતા એ જ યોગ કહેવાય છે. સમત્વ બુદ્ધિવાળો પુણ્ય અને પાપ બંનેને અહીં ત્યજી દે છે. તેથી તું યોગનું આચરણ કર. કૌશલ્યપૂર્ણ કર્મ કરવું એ જ યોગ છે. જ્યારે તારી બુદ્ધિ મોહ સંકટથી મુક્ત થશે ત્યારે ઐહિક અને પરલૌકિક
ભોગોથી તું વિકરત થઈશ. અનેક પ્રકારના સિદ્ધાંતો સાંભળીને વિભ્રમમાં પડેલી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચય થઈને સમતારૂપ સમાધિમાં સ્થિર થશે ત્યારે તું અવશ્ય યોગને પામીશ. અર્જુન બોલ્યા, હે કેશવ, સમાધિમાં રહેલા સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા શી છે? મારે એ ખાસ જાણવું છે કે તે મનુષ્ય સ્થિર બુદ્ધિવાળો હોય બોલવા, ચાલવા, બેસવા, ઉઠવા વગેરેમાં કેવી રીતે વર્તે છે? શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, મનુષ્ય જ્યારે મનમાં રહેલી સર્વ કામનાઓ ત્યજી દે છે અને આત્મા વડે આત્મામાં જ સંતોષ પામે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. દુઃખોમાં ક્લેશ રહિત મનવાળો, સુખોમાં નિઃસ્પૃહ રહેલો અને જેના રાગ, ભય તથા ક્રોધ ગયા હોય તે સ્થિત પ્રજ્ઞ મુનિ કહેવાય છે. જે સર્વમાં શક્તિ વિનાનો હોય અને સારું કે નરસું જે પ્રાપ્ત થાય તેથી હર્ષ કે ખેદ પામતો નથી. તેની બુદ્ધિ સ્થિર છે. જેમ કાચબો સર્વ અંગો સમેટી લે છે તેમ આ મનુષ્ય જ્યારે સર્વ ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોથી ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. હે કૌંતેય, ઇન્દ્રિયો એવી મંથન કરનારી છે કે નિગ્રહનો પ્રયત્ન કરતા વિદ્વાન પુરુષના મનને પણ તે બળજબરીથી વિષયો તરફ ખેંચે છે. તે સર્વ ઇન્દ્રિયોને વશ કરી યોગીઓ મારામાં તન્મય રહેવું, કેમ કે જેની ઇન્દ્રિયો વશ હોય છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. વારવાર વિષયોની કામના કરતા પુરુષને તેઓમાં આસક્તિ થાય છે. આસક્તિથી કામના અને કામનાથી ક્રોધ થાય છે. ક્રોધથી મૂઢતા અને મૂઢતાથી સ્મૃતિનો નાશ થાય છે. સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી મનુષ્ય પોતે સંપૂર્ણ નાશ પામે છે. જેણે અંતઃકરણને વશ કર્યું છે તે રાગ મમતા વગરની ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિ કરતો હોવાથી અંતરની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે અને તેવા મનુષ્યના સર્વ દુઃખો નાશ પામે છે. પ્રસન્ન ચિત્તવાળા મનુષ્યની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે. અસંયમીની બુદ્ધિ સ્થિર નથી થતી, તે અશાંત રહે છે અને જેને શાંતિ નથી તેને સુખ ક્યાંથી પ્રાપ્ત થવાનું? જેણે સર્વ તરફથી ઇન્દ્રિયોનો વિષયથી નિગ્રહ કર્યો છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. જે જ્ઞાન દશા સર્વ પ્રાણીઓની રાત્રિ છે તેમાં પ્રાણીઓ જાગે છે તે પરમાત્માને જોતા મુનિની રાત્રિ છે. યાદ રાખો, શાંતિ વિના સુખ નથી. નદીઓના આગમનથી ચોતરફ સમુદ્ર ભરાય છે તેમ છતાં તે અચળ રહે છે, તેમ સર્વ વિષયો જેમાં વિકાર કર્યા વિના પ્રવેશે છે તે સર્વ મનુષ્ય શાંતિ પામે છે. બાકી વિષયોને ઈચ્છનારો ક્યારેય શાંતિ પામતો નથી. જે મનુષ્ય સર્વ કામનાઓનો ત્યાગ કરી નિસ્પૃહ મમતા રહિત થઈ વિચરે છે તે શાંતિ પામે છે. હે પાર્થ, એને જ સ્થિત પ્રજ્ઞ દશા કહેવામાં આવે છે. એને પામ્યા પછી મનુષ્યને કોઈ બાબતમાં મોહ થતો નથી અને અંતકાળે પણ આ અવસ્થામાં રહેવાવાળાને બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત થાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ રૂપે સાંખ્ય યોગને ચર્ચતો બીજો અધ્યાય સમાપ્ત. શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો અધ્યાય ત્રીજો, કર્મયોગ. અર્જુન કહે છે, હે જનાર્દન, આપે કર્મ કરતાં જ્ઞાનને વધારે શ્રેયકારક માન્યું છે તો પછી આપ મને ઘોર કર્મમાં કેમ જોડો છો? આપના આવા ભેળસેળવાળા વાક્યો સાંભળી અને મારી બુદ્ધિ મૂંઝાઈ જાય છે. તો જ્ઞાન અને કર્મ આ બંનેમાંથી એક બાબત નક્કી કરી મને કહો કે જેથી મારું કલ્યાણ થાય. શ્રી ભગવાન કહે છે, હે નિષ્પાપ, આ લોકમાં જ્ઞાન વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગીઓની એમ બે પ્રકારની નિષ્ઠા મેં અગાઉ કહી છે. તમોગુણથી મનુષ્યને નિષ્કર્મ સિદ્ધિ નથી મળતી. કોઈ પણ મનુષ્ય કર્મ વગર એક ક્ષણ માત્ર પણ નથી રહી શકતો. પ્રકૃતિજન્ય ગુણ સર્વને વિવશ કર્મ કરાવે જ છે.
જે કર્મેન્દ્રિયોનો સંયમ કરીને મનથી વિષયોનું ધ્યાન કરે છે તે મૂર્ખ અને દાંભિક કહેવાય છે, પણ જે મનથી ઇન્દ્રિયોનું નિયમન કરીને અનાસક્ત થઈને કર્મયોગનું અનુષ્ઠાન કર્મેન્દ્રિયો દ્વારા કરે છે તે શ્રેષ્ઠ છે. માટે તું પોતાનું પ્રકૃતિ નિયમ કર્મ કર. તામસ કર્મથી રાજસ કર્મ શ્રેષ્ઠ છે અને કર્મ ન કરવાથી તારી શરીર યાત્રા પણ નહીં ચાલે. હે કુંતા પુત્ર, શરીર યાત્રા રૂપે યજ્ઞને માટે કરેલું કર્મ બંધનકારક થતું નથી, પણ તેથી વિરુદ્ધનું કર્મ બંધનકારક થાય છે. તેટલા માટે તું અનાસક્ત ભાવથી કર્મ કર. પૂર્વે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને બ્રહ્માએ કહેલું, આ યજ્ઞ વડે તમે વૃદ્ધિ પામો એ તમારી ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરનાર થાઓ. આ યજ્ઞ વડે તમે દેવતાઓને સંતુષ્ટ કરો અને દેવો પણ તમને સંતુષ્ટ કરે. અરસપરસ સંતુષ્ટ કરતાં તમે પરમ કલ્યાણ પામશો. કેમ કે યજ્ઞથી પ્રભાવિત થઈને દેવગણ તમને વાંછિત ફળ આપશે, પરંતુ તેમણે અર્પણ કરેલું તેમને અર્પણ ન કરતા જે ભોગવે છે તે ચોર જ છે. યજ્ઞ કર્યા પછી વધેલું જમનાર સજ્જન સર્વ પાપોથી મુક્ત થાય છે, પણ જે મનુષ્ય માત્ર પોતાને જ માટે રાંધે છે તે તો પાપ જ જમે છે. અન્ન વડે પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે. વરસાદથી અન્નની, યજ્ઞથી વરસાદની અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે. કર્મને તું વેદથી ઉત્પન્ન થયેલું જાણ. વેદ પરમાત્માથી ઉત્પન્ન થાય છે, એટલે સર્વત્ર રહેલા પરમાત્મા યજ્ઞમાં નિત્ય રહેલા હોય છે. આ પ્રકારે ચાલેલા સંસાર ચક્ર યજ્ઞથી જગત અને જગતથી યજ્ઞને જે ચાલુ રાખતો નથી તેનું જીવન પાપમય છે. તે ઇન્દ્રિય લપટ થઈને વૃથા જ જીવન વ્યતીત કરે છે, પરંતુ જેની પોતાના આત્મામાં જ સર્વદા રતિ, તૃપ્તિ અને સંતોષ હોય છે તેને કોઈ કર્મ કરવાનું રહેતું જ નથી. સંસારમાં તેણે કોઈ કર્મ કર્યા હોય અથવા ન કર્યા હોય તેનાથી તેને કોઈ હેતુ સિદ્ધ કરવાનો નથી. કોઈ પણ પ્રાણી કે સર્જન સાથે તેને સ્વાર્થ સંબંધ નથી. માટે ફળની કે કોઈ વસ્તુની આકાંક્ષા રાખ્યા વગર નિરંતર કર્મ કર્યા કર. આ પ્રમાણે ફળની આસક્તિ વિના કર્મ કરનાર મનુષ્ય પરમ પદ પામે છે. માટે ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કર. જનક, વૈદેહી જેવા રાજર્ષિઓ પણ કર્મ કરીને જ પરમ સિદ્ધિ મેળવી શક્યા છે. સામાન્ય લોકોને માર્ગદર્શન આપવા માટે તારે કર્મ કરવા જ જોઈએ. શ્રેષ્ઠ માનવો જે કર્મ કરે છે તે જોઈને બીજાઓ કર્મ કરે છે. શ્રેષ્ઠ મનુષ્યો જેવા આચરણ કરે છે તેનું અનુસરણ બીજા લોકો કરે છે. હે પાર્થ, મારે પોતાને ત્રણેય લોકમાં કાંઈ કરવાનું નથી કે કશું જ મેળવવાનું નથી, તો પણ હું કર્મમાં પ્રવૃત્ત રહું છું. હું પોતે જો ધ્યાન રાખ્યા વિના આચરણ કરું તો બીજા મનુષ્યો પણ તે પ્રમાણે જ આચરણ કરે છે. વિદ્વાન પુરુષોએ કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભેદન ઉપજાવવો, પણ પોતે સારા સાર સમજીને સારી રીતે કર્મ કરતા રહી સમજુઓ પાસે પણ તેવા જ કર્મ કરાવવા. હે મહાબાહો, આત્મલક્ષી ચિત્તથી સર્વ કર્મો મને અર્પણ કરી ફળની આશા રાખ્યા વિના મમતા મૂકી દઈ વિચાર કર્યા વિના તું યુદ્ધ કર. જે મનુષ્યો મારા આ વિચારને શ્રદ્ધાપૂર્વક અમલમાં મૂકે તે સર્વે કર્મોના બંધનથી મુક્ત બને છે. પરંતુ જેઓ મારા આ વિચારોનો વિરોધ કરે છે, તે પ્રમાણે આચરતા નથી, તેવા મનુષ્યોને તું અજ્ઞાની અને નાશ પામેલા માન. દરેક ઇન્દ્રિયને પોતાના રાગદ્વેષ રહેલા છે. તે રાગદ્વેષને વશ થવું ન જોઈએ, કારણ કે તે બંને મનુષ્યના સારા આચરણમાં વિઘ્ન કરતા દુશ્મનો છે. અન્યના ધર્મનું આચરણ સરળ હોય અને પોતાનો ધર્મ કઠિન હોય તો પણ પોતાનો ધર્મ જ હિતકારી છે. પોતાનો ધર્મ આચરતા કદાચ મૃત્યુ થાય તો પણ તે કલ્યાણકારી છે. અર્જુન કહે છે, હે કૃષ્ણ, મનુષ્યની પોતાની ઈચ્છા ન હોવા છતાં પાપ કર્મ કરે તે પાપાચરણ કોની પ્રેરણાથી કરે છે? શ્રી ભગવાન બોલ્યા, કામ રજોગુણથી ઉત્પન્ન થાય છે અને તે કામ જ ક્રોધ છે. તે અતિ આહાર કરનારો અને મોટો પાપી છે.
એની મોટો દુશ્મન જાણ. જેમ ધુમાડાથી જેમ અગ્નિ ઢંકાય છે, રજકણોથી મેલથી જેમ આંસરી ઢંકાય છે, તેમ હે અર્જુન, કામને કદી તૃપ્ત કરી શકાતો નથી. એ કામરૂપી અગ્નિ હંમેશનો દુશ્મન છે. તેના આવરણથી જ્ઞાનીનું જ્ઞાન ઢંકાઈ જાય છે. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ ત્રણ કામના આશ્રય સ્થાન છે. કામ જ પોતાના આવરણથી જ્ઞાનને લોપ કરી જીવાત્માને મૂર્ખ બનાવે છે. હે ભરત શ્રેષ્ઠ, માટે તું સૌ પ્રથમ ઇન્દ્રિયોને કબજે કરી અને જ્ઞાનને નાશ કરનાર પાપી કામનો નાશ કર. ઇન્દ્રિયો શરીરથી અલગ ગણાય છે, બુદ્ધિ મનથી અલગ ગણાય છે. મન ઇન્દ્રિયોથી પર છે અને આત્મા બુદ્ધિથી પર છે. હે મહાબાહો, એ પ્રમાણે આત્માને બુદ્ધિથી મહાન ગણી તે બુદ્ધિ વડે મનને અંકુશમાં લઈને કામરૂપી એ મહાદુષ્ટનો નાશ કર. એ કામરૂપી દુષ્ટનો નાશ થયા પછી તારી બુદ્ધિ સ્થિર થશે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ રૂપે કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત. શ્રીમદ ભગવદ્ ગીતાજીનો અધ્યાય ચોથો, કર્મ બ્રહ્માર્પણ યોગ. શ્રી ભગવાન બોલ્યા, આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યે મનુને કહ્યો હતો અને મનુએ ઈક્ષ્વાકુને કહ્યો હતો. આમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજર્ષિઓ જાણતા હતા. હે પરતપ, પરંતુ એ યોગ લાંબા કાળે આ લોકમાંથી નાશ પામ્યો છે. તું મારો પરમ ભક્ત અને મિત્ર છે, એટલે આ ઉત્તમ રહસ્યવાળો યોગ મેં તને કહ્યો છે. ત્યારે અર્જુન કહે છે, આપની પહેલાં સૂર્યનો જન્મ થયેલો છે, તો પૂર્વે આપે આ યોગ કહ્યો હતો એ સમજાય કેમ કરીને? ત્યારે શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, આજ સુધીમાં તારા અને મારા ઘણા જન્મો થઈ ગયા છે અને તે બધાની મને ખબર છે, પણ તું જાણતો નથી. હું જન્મ વિનાનો, વિકાર વિનાનો અને સર્વેશ્વર છું. તેમ છતાં પ્રકૃતિના આધારે મારી જ માયા વડે જન્મ લઉં છું. હે ભારત, જ્યારે જ્યારે ધર્મ અણાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું. સંત પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપન કરવા માટે હું યુગે યુગે અવતાર લઉં છું. મારું પ્રાકટ્ય થાય છે. હે અર્જુન, જે મનુષ્ય મારા દિવ્ય જન્મને તથા કર્મના રહસ્યને સમજે છે, તે મૃત્યુ બાદ પુનર્જન્મને પામતો નથી. તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. રાગ, ભય અને જ્ઞાનસભર તપ વડે પવિત્ર બનેલા ઘણા લોકો મારું સ્વરૂપ પામ્યા છે. જેઓ જેવી ભાવનાથી મારે શરણે આવે છે, તેઓને હું ભાવના પ્રમાણે જ ફળ આપું છું. હે પાર્થ, મારા વર્તનનું મનુષ્યો સર્વ પ્રકારે અનુસરણ કરે છે. આ લોકમાં કર્મના ફળના વાંચ્છુઓ દેવતાઓને પૂજે છે, કેમ કે મનુષ્ય લોકમાં કર્મના આધારે ઉત્પન્ન થનારી ફળ સિદ્ધિ તાત્કાલિક મળે છે. મેં 4 વર્ણનું સર્જન ગુણો અને કર્મોના આધારે કર્યું છે. તેનો કર્તા હું છું, તો પણ તું મને અકર્તા અને અવિકારી જાણ. મને કર્મના ફળ મેળવવાની આકાંક્ષા નથી, એટલે મને કર્મો સ્પર્શતા નથી. મને ઓળખનારા મનુષ્યો કર્મોના બંધનથી બંધાતા નથી. પૂર્વે જે મુમુક્ષુઓ થઈ ગયા, તેમણે પણ એ પ્રમાણે જ કર્મો કર્યા હતા, માટે તું પણ તે રીતે જ કર્મો કર. કર્મ અને અકર્મ વિશે નિર્ણય કરવામાં મોટા મોટા વિદ્વાનો પણ મૂંઝાઈ જાય છે. તો તે કર્મ વિશે હવે હું તને કહીશ. તેને જાણ્યા પછી અશુભમાંથી તારી મુક્તિ થશે. કર્મ અકર્મનું રહસ્ય જાણવાની જરૂર છે, તેમજ વિકર્મનું રહસ્ય પણ જાણવું જોઈએ. કારણ કે કર્મની ગતિ ન સમજાય તેવી ઊંડી છે. જે મનુષ્ય ફળની ઈચ્છા રાખ્યા વગર કે સંકલ્પો વિના કર્મોનો આરંભ કરે છે અને જ્ઞાનરૂપી અગ્નિ વડે જેના કર્મો બળી ગયા છે, તેને જ્ઞાનીઓ પંડિત કહે છે. નિરંતર સંતોષી કર્મફળની ઈચ્છા જેને નથી, તે મનુષ્ય કર્મમાં પ્રવૃત્ત થતો હોવા છતાં તે કંઈ જ કરતો નથી. જેને કોઈ આશા નથી, જે તન અને મનને વશ રાખે છે અને જે ત્યાગી છે, તે શરીર વડે કર્મો કરતો હોવા છતાં તેને પાપ સ્પર્શી શકતા નથી.
તેનાથી પાપ દૂર રહે છે. ફળની ઈચ્છા નહીં રાખનારા, વાસનાઓથી મુક્ત, જ્ઞાનમાં સ્થિર ચિત્તવાળા તથા યજ્ઞ માટે કર્મ કરનારાના તમામ કર્મો નાશ પામે છે. અર્પણ કરવાની ક્રિયા બ્રહ્મ છે, હોમવાનો પદાર્થ બ્રહ્મ છે. આમ કર્મ અંગે જે બધી બાબતોમાં બ્રહ્મ ભાવ સ્થિર છે તે બ્રહ્મને જ પામે છે. કેટલાક યોગીઓ દેવતાઓના પૂજનરૂપ યજ્ઞને ઉપાસે છે અને કેટલાક યજ્ઞ કરીને બ્રહ્માંગનીમાં યજ્ઞને હોમે છે. કેટલાક યોગીઓ કાન વગેરે ઇન્દ્રિયોને સંયમરૂપ ઇન્દ્રિયમાં હોમે છે અને બીજાઓ શબ્દ વગેરે વિષયોને ઇન્દ્રિયરૂપ અગ્નિમાં હોમે છે. વળી બીજા યોગીઓ ઇન્દ્રિયોના સર્વ કર્મોને અને પ્રાણના કર્મને જ્ઞાન વડે પ્રજ્વલેલા આત્મસંયમરૂપ યોગ અગ્નિમાં હોમે છે. કેટલાક ઉગ્ર વ્રત કરનાર યોગીઓ દ્રવ્ય યજ્ઞ કરનારા, તપરૂપ યજ્ઞ કરનારા, યોગ યજ્ઞ કરનારા અને સ્વાધ્યાય યજ્ઞ કરનારા પણ હોય છે. કેટલાક વળી અપાનવાયુમાં પ્રાણનો તથા પ્રાણમાં અપાનવાયુનો હોમ કરે છે. કેટલાક વળી પ્રાણ તથા અપાનની ગતિને રોકી પ્રાણાયામમાં તત્પર રહેનારા હોય છે. કેટલાક આહાર નિયમન કરી પોતાના પ્રાણોને વિશ્વના પ્રાણોમાં હોમે છે. આ બધા યજ્ઞને સમજનારાઓ યજ્ઞ વડે પાપનો નાશ કરે છે. યજ્ઞ કરતાં વધેલા અમૃતરૂપ અન્નનું ભોજન કરનારાઓ સનાતન બ્રહ્મને મેળવે છે. હે અર્જુન, યજ્ઞ ન કરનારને જ્યાં આ લોક મળતો નથી ત્યાં પરલોક તો ક્યાંથી જ મળે? આ રીતે બ્રહ્માના મુખરૂપી વેદમાં અનેક પ્રકારના યજ્ઞો વિસ્તારથી કહેવામાં આવ્યા છે. તે બધા યજ્ઞોને ફળની ઈચ્છાવાળા કર્મોથી ઉત્પન્ન થનારા સમજ. એવી સમજ ધરવાથી તું કર્મના બંધનથી મુક્ત થઈશ. હે પરતપ, દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ શ્રેષ્ઠ છે. કેમ કે જ્ઞાનમાં સર્વ કર્મો સમાઈ જાય છે. તને જ્ઞાનનો ઉપદેશ તત્વને જાણનારા જ્ઞાનીઓ કરશે. તેમને પ્રણામ કરીને, તેમની સેવા કરીને, તેમને પ્રશ્નો પૂછીને તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરજે. હે પાંડવ, તને એ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી તું ફરી ક્યારેય આવી રીતે મોહને વશ નહીં થાય. જો તું બધા પાપીઓમાં કદાચ સર્વથી અધિક પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાનરૂપી વહાણ વડે પાપરૂપી સમુદ્રને તરી જઈશ. આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર અન્ય કાંઈ નથી. શ્રદ્ધાવાન, તત્પર અને ઇન્દ્રિયોને જીતનાર પુરુષ જ્ઞાન મેળવે છે અને જ્ઞાન મેળવીને તે તરત પરમ શાંતિ પામે છે. પરંતુ જ્ઞાની અને શ્રદ્ધા વિનાનો મનુષ્ય સંશય બનીને નાશ પામે છે. હે ધનંજય, જેણે ઈશ્વરાર્પણ કર્મ દ્વારા યોગ સાધ્યો હોય અને સર્વ કર્મોનો ત્યાગ કર્યો હોય અને જે સર્વ સંશયોથી મુક્ત થયો હોય એવા આત્મનિષ્ઠ મનુષ્યને કર્મો બંધનમાં નાખી શકતા નથી. માટે હે ભારત, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અને હૃદયમાં રહેલા સંશયોને જ્ઞાનરૂપી તલવાર વડે કાપી નાખી બ્રહ્મને અર્પણ કરવા યોગ્ય કર્મયોગનું તું આચરણ કર અને યુદ્ધ માટે તું શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો અધ્યાય 5મો, કર્મ સંન્યાસ યોગ. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, આપ કર્મોના સંન્યાસના વખાણ કરો છો, વળી કર્મોના યોગના પણ વખાણ કરો છો, તો એમાંથી મારે માટે હિતકારક કયું છે? શ્રી ભગવાન બોલ્યા, એ બંને કલ્યાણકારક છે. તો પણ કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બંનેમાં કર્મયોગ વધારે સારો છે. હે મોટી પૂજાવાળા, જે ઈર્ષા કરતો નથી, કોઈ પણ ઈચ્છા રાખતો નથી, તેને સંન્યાસી જાણવો. કેમ કે કોઈ દ્વંદ્વની અસરમાં આવતો નથી, એવો મનુષ્ય સંસારના બંધનથી છૂટે છે. અજ્ઞાનીઓ સાંખ્ય અને યોગને કે જ્ઞાન અને કર્મને જુદા જુદા માને છે. જ્ઞાનીઓ એવું કહેતા નથી. મનુષ્ય એ બંનેમાંથી ગમે તે એકનું ઉત્તમ રીતે આચરણ કરીને બંનેની ફળ પ્રાપ્તિ કરી શકે છે. જ્ઞાનીઓને જે પરમપદની પ્રાપ્તિ થાય છે તેવી જ પ્રાપ્તિ કર્મયોગીઓને પણ થાય છે. માટે મનુષ્યો જ્ઞાનયોગ અને કર્મયોગને સમભાવે જુએ તે જ યોગ્ય છે. હે મહાબાહો, તો પણ કર્મયોગ વિના સંન્યાસ સિદ્ધ થવો મુશ્કેલ છે. કર્મયોગમાં સંબંધિત થયેલો સાધક ત્વરાથી પરબ્રહ્મને પામે છે. જેણે મનને કબજે કર્યું છે, જેણે ઇન્દ્રિયોને વશ કરી છે, જેનું હૃદય નિર્મળ બન્યું છે, જેનો આત્મા સર્વના આત્મા સાથે એક રાગ અનુભવે છે,
એવો યોગી પુરુષ કર્મ કરતો હોય તે છતાં કર્મોથી લેપાતો નથી. એવો તત્વજ્ઞાની યોગી પુરુષ નજરે જુએ, કાનથી સાંભળે, હાથથી સ્પર્શ કરે અને નાસિકાથી સૂંઘે, મુખથી ખાય, શ્વાસ લે, બોલે, ચરણથી ચાલે, કોઈક વસ્તુ ગ્રહણ કરે, ચક્ષુ ઉગાડે કે વીંચે અને મળનો ત્યાગ કરે તો પણ યોગી પુરુષ આમાં હું કંઈ જ કરતો નથી એવું માને છે. એમ જ માને છે કે આ સર્વ વિષયો ઇન્દ્રિયોના છે અને ઇન્દ્રિયો જ એ બધું કાર્ય કરી રહી છે. આવો યોગી પુરુષ જેમ કમળનું પણ જળથી લિપ્ત થતું નથી તેમ કર્મથી ક્યારેય લેપાતો નથી. યોગીઓ કેવળ હૃદય શુદ્ધિ માટે જ આસક્તિ વિનાના બની કર્મ કરે છે. મનુષ્ય દેહ એ નવ દરવાજાવાળી નગરી કહેવાય છે. જે સંયમી પુરુષ છે તે કર્તાપણાનો ભાગ છોડીને દેહ નગરીમાં પોતે જાણે કંઈ પણ કરતો કરાવતો ન હોય એમ સુખ શાંતિથી રહે છે. જીવાત્માઓના કર્મને કે કર્મોના ફળને પરમાત્મા ઉત્પન્ન કરતા નથી, પરંતુ સ્વાભાવિક જ એ પ્રમાણે કાર્યરત બને છે. પરમેશ્વર કોઈ પણ જીવાત્માનું પાપ પુણ્ય ગ્રહણ કરતા નથી. એ તો અજ્ઞાનના આવરણથી જ્ઞાન ઢંકાયેલું હોવાથી જીવાત્માઓ મોહ પામે છે. જેમનું મન જ્ઞાનમાં એકરૂપ બન્યું છે, બુદ્ધિ એકરૂપ બની છે, તેઓ પાપ રહિત બની ભવોભવના જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય છે. જ્ઞાનીઓ વિદ્વાનને, બ્રાહ્મણને, ગાયને, હસ્તને, શ્વાનને તથા ચાંડાલને પણ સમાન ભાવે જુએ છે. આવા સમભાવવાળા મનુષ્યો એ સંસાર જીત્યો ગણાય છે. એવા સમદર્શી મનુષ્યો બ્રહ્મમાં જ રહેલા હોય છે. જેનો મોહ છૂટ્યો છે એવા સ્થિર બુદ્ધિવાળો અને બ્રહ્મજ્ઞાની બન્યો છે એ મને ઈચ્છિત વસ્તુ મળતા પણ હર્ષિત થતો નથી, તેમજ ન ગમતું મળી આવતા દુઃખી થતો નથી. હે કુંતા પુત્ર, ઇન્દ્રિયોના મિલનથી ઉત્પન્ન થતા ભોગો દુઃખ ઊભું કરે છે, પરંતુ જ્ઞાનીઓ હોય એ ભોગોમાં લુપ્ત થતા નથી. જે મનુષ્ય પોતાના મૃત્યુ પહેલાં જ કામ અને ક્રોધના આવેગને સમાવી દે છે તે પુરુષ યોગી કહેવાય છે અને સુખી કહેવાય છે. જે યોગી પુરુષ અંતરાત્મામાં જ સુખ, ઉલ્લાસ અને પ્રકાશનો અનુભવ કરે છે, જે પરમાત્મા સ્વરૂપ બનીને મોક્ષનો અધિકારી થાય છે, જેમનું પાપ પુણ્યરૂપી મેલ ધોવાયો છે, જેમના સંશયો દૂર થયા છે, જેમનું ચિત્ત વશીભૂત થયું છે અને જેઓ સર્વ હિતાર્થે તત્પર રહે છે, એવા ઋષિઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેઓ આખરે પોતાના સ્વરૂપને ઓળખી શક્યા છે, જેમણે મન પર અંકુશ મેળવ્યો છે, જે કામ ક્રોધથી પર છે, તેવા સાધકોને, યોગીઓને સર્વત્ર નિર્વિકલ્પ બ્રહ્મનો જ અનુભવ થાય છે. બહારના ભોગોની લાલસા કર્યા વિના દ્રષ્ટિને ભ્રમરની વચ્ચે સ્થિર કરીને, નાસિકાની અંદર ચાલતા પ્રાણ તથા અપાનને સરખા કરીને, જેણે ઇન્દ્રિયોનો સંયમ કર્યો છે, બુદ્ધિને વશ કરી છે, તેમજ જેની ઈચ્છાઓ ભય, ક્રોધ, લય પામ્યા છે, એવો જે સાધક મોક્ષની સાધનામાં તત્પર રહે છે ને તે સદા મુક્ત જાણવો. તે મનુષ્ય સર્વના ઈશ્વર અને સર્વના મિત્ર એવા મને પરમાત્માને જાણીને શાંતિ પામે છે. શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ રૂપે કર્મ સંન્યાસ યોગ નામનો 5મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. શ્રીમદ ભગવદ્ ગીતાજીનો અધ્યાય 6 આત્મ સંયમ યોગ. શ્રી ભગવાન બોલ્યા, જે મનુષ્ય ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કરે છે તે યોગી છે, પણ જે કર્મ માટે નિષ્ક્રિય રહે છે, કર્તવ્ય કરતો નથી, તે નથી સંન્યાસી કે નથી યોગી. હે પાંડુપુત્ર, તું જે સંન્યાસ શબ્દ સાંભળે છે તેને જ તારે યોગ સમજવાનો છે. સંકલ્પ ત્યજ્યા વગર મનુષ્ય યોગી કે સંન્યાસી થઈ શકતો નથી. જે યોગમાં પ્રવેશ કરવા આતુર છે તેવો સંયમી મનુષ્ય જો આસક્તિ રાખ્યા વગર કર્મ કરે તો તે સાધક કહેવાય છે. માટે ફળની આશા રાખ્યા વગર કર્મ કરો. મનુષ્ય માત્ર તન, મન અને ઇન્દ્રિયોના સંયમ વડે આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. અસંયમી બની તેને અધોગતિએ ન લઈ જવો જોઈએ. તે બધું મનુષ્યના હાથમાં છે. મનુષ્ય સારી રીતે વર્તે તો તે પોતે જ પોતાનો બંધુ બની શકે છે અને ખરાબ રીતે વર્તે તો તે પોતે જ પોતાનો શત્રુ બની શકે છે. જે સર્વ હાલતમાં ઠંડી, ગરમી, માન, અપમાન તેમજ સુખ દુઃખમાં ઇન્દ્રિયોને કબજે કરીને શાંતપણે રહે છે
તેને જ પરમ કૃપાળુ પરમાત્માનો અનુભવ થાય છે. જેણે મન જીત્યું તેણે જગ જીત્યું. જ્ઞાન અને વિજ્ઞાનથી જેણે તૃપ્તિ અનુભવી છે, જેના વિકાર સમી ગયા છે, જેના મનથી માટી અને સોનું સરખા છે, તે યોગી યુક્ત યોગ સિદ્ધ કહેવાય છે. જે મનુષ્ય મિત્ર અને શત્રુમાં, સજ્જન અને દુર્જનમાં પણ સમભાવ રાખે છે, તે શ્રેષ્ઠ કહેવાય છે. યોગીએ એકાંતવાસ સેવવો, તન મનને વશમાં રાખવા, કોઈ પણ વસ્તુની આશા ન સેવવી, ઈચ્છા ન કરવી અને હૃદયને નિરંતર યોગાભ્યાસમાં લગાડેલું રાખવું. યોગાભ્યાસ માટે એકાંત હોય તેવું પવિત્ર સ્થળ પસંદ કરી દર્ભ, મૃગ ચર્મ કે વસ્ત્ર પાથરી તે આસન પર બેસવું. પછી મનને સ્થિર કરી મન અને ઇન્દ્રિયોની ક્રિયાઓ પર અંકુશ મેળવી યોગાભ્યાસ કરવો, જેથી હૃદયની શુદ્ધિ થશે. યોગાભ્યાસ કરવા ઈચ્છતા યોગીએ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી મન શાંત રાખવું. આસન પર બેસી શરીરને સ્થિર રાખી મસ્તક અને ગરદનને સીધા રાખવા. પછી આમ તેમ નજર ન કરતા નાસિકાના અગ્રભાગ ઉપર દ્રષ્ટિ ઠેરવવી. પછી મારું ધ્યાન કરી બેસવું. આને સમાધિ કહેવાય. હે અર્જુન, અતિ આહાર કરનારને કે સાવ ભૂખ્યા રહેનારને, અતિ ઊંઘનારને કે બધો સમય જાગ્રત રહેનારને યોગ સિદ્ધિ પ્રાપ્ત નથી થતી. જેણે વશ કરેલું મન આત્મામાં જ રાચે છે અને જેણે સર્વ કામનાઓ ત્યજી દીધી છે, તે મનુષ્યને યુક્ત યોગી કહેવામાં આવે છે. સમાધિસ્થ થયેલા યોગીનું મન અડગ રહે છે. સાધકે યોગનો કંટાળ્યા વગર અભ્યાસ કરવો જોઈએ. જેણે યોગ સાધ્યો છે તે યોગી કોઈ પણ તત્વથી કે લાભથી ચલિત થતો નથી. ગમે તેટલું કષ્ટ પડે તો પણ તે ચલિત થતો નથી. ઈચ્છાઓ કલ્પનાથી ઉત્પન્ન થાય છે, માટે મન વડે ઇન્દ્રિયોને તાંબે કરીને ધીમે ધીમે વિષયોની પકડમાંથી છૂટવું. યોગીએ કોઈ પણ બાબતનું ચિંતન કરવું નહીં. મન ખૂબ જ ચંચળ છે, એટલે કોઈ કારણ મળી જતાં તે ભ્રમિત થઈ જાય છે, માટે તેવા કારણોને સંભાવીને મનને આત્મામાં જ સ્થિર કરવું. જેણે યોગ સિદ્ધ કર્યો છે તે મનુષ્યની સર્વ પ્રત્યે સમાન દ્રષ્ટિ હોય છે. જે મનુષ્ય સર્વત્ર ઝાંખી કરે છે તથા સર્વસ્વ મારામાં સમાયેલું જુએ છે, તે મારી જાણ બહાર નથી અને હું તેની જાણ બહાર પણ નથી. જે યોગી પ્રાણી માત્રમાં પોતાની જેમ જ સુખ દુઃખનો અનુભવ કરે છે, સમદ્રષ્ટિથી જુએ છે, તે શ્રેષ્ઠ ગણાય છે. અર્જુને કહ્યું, હે મધુસૂદન, આપે યોગ અને યોગીનું સ્વરૂપ સમજાવ્યું, પણ મારું મન અસ્થિર છે, એટલે હું તેને સ્થિર ભાવે જોઈ જાણી શકતો નથી. મન એટલું બધું બળવાન છે કે તેને વશ કરવું અતિ કઠણ લાગે છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે મહાબાહો, એ ચંચળ મનને અભ્યાસથી જરૂર વશ કરી શકાય છે. અભ્યાસથી દરેક કાર્યમાં સફળતા નથી મળતી, પણ જે મનને સ્થિર રાખી યોગમાં પ્રયત્નશીલ રહે છે તે યોગમાં ઉત્તીર્ણ બને છે, એવી મારી ધારણા છે. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, જે યોગની સિદ્ધિ પ્રાપ્ત ન થાય તેને બીજી કઈ ગતિ મળે છે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે મહાબાહો, યોગ અને સિદ્ધિ બંનેથી ભ્રષ્ટ થયેલો સાધક કોઈ ખરાબ ગતિને પામતો નથી, કારણ કે તેણે શુભ કાર્ય કરેલું છે અને શુભ કર્મ કરનારની ક્યારેય દુર્ગતિ થતી નથી. એવા ભ્રષ્ટ થયેલા સાધકોનો આ લોકમાં કે પરલોકમાં વિનાશ થવાનો સંભવ નથી. એવો યોગના માર્ગે ભ્રષ્ટ થયેલો સાધક પણ પુણ્ય કર્મ કરનારા પુણ્યશાળીના લોકને પામે છે. તે લોકમાં ઘણો સમય રહ્યા બાદ તેનો પૃથ્વીમાં કોઈ સાત્વિક ધનિકને ત્યાં જન્મ થાય છે, અથવા તો ઋષિકુળમાં કોઈ યોગીને ત્યાં તેનો જન્મ થાય છે. ભાગ્યશાળી હોય તેનો જ પૃથ્વીમાં આવા દુર્લભ સ્થળે જન્મ થાય છે, અને જન્મ લીધા પછી ફરીથી યોગાભ્યાસમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બને છે. પુરુષાર્થના બળે સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી તે યોગી અંતે પરમ પદને પામે છે. માટે હે અર્જુન, તું યોગી થાય તેમાં જ તારું શ્રેય સમાયેલું છે. જે યોગી વધારે શ્રદ્ધાવાન અને મારામાં જેનું હૃદય ઓતપ્રોત બનેલું છે અને જે નિરંતર એક ચિત્તે મારું સ્મરણ કરે છે, તેને હું સર્વશ્રેષ્ઠ યોગી માનું છું. ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ રૂપે આત્મસંયમ યોગ નામનો 6થો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. શ્રીમદ ભગવદ્ ગીતાજીનો અધ્યાય 7મો, જ્ઞાન વિજ્ઞાન યોગ. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, મારામાં જેણે પોતાનું ચિત્ત પરોવ્યું છે, મારો જ જે આશ્રય કરે છે, તેવો તું થઈશ તો હવે કોઈ પણ શંકા ન રહે. એવી રીતે મને સંપૂર્ણ જે રીતે ઓળખી શકે તે રીતે તું સાંભળ.
હું તને અનુભવવાળું જ્ઞાન કહું છું. એ જાણીને સંસારમાં બીજું કોઈ પણ જાણવાનું રહેતું નથી. સિદ્ધિ મેળવવા હજારો મનુષ્યો પ્રયત્ન કરે છે, તો પણ તેમાંનો કોઈક જ મારા સાચા સ્વરૂપને ઓળખી શકે છે. પાણી, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એમ 8 પ્રકારે આ મારી પ્રકૃતિ વહેંચાયેલી છે. આ મારી પ્રકૃતિ જડ છે, એ અપર પ્રકૃતિ છે, તેથી ભિન્ન બીજી જીવરૂપ પ્રકૃતિ છે. હે મોટી ભુજાવાળા, મારી ચેતના તે પ્રકૃતિને સમજવા તું પ્રયત્ન કર. સર્વભૂતો આ 2 પ્રકૃતિથી ઉપજેલા છે, એમ તું જાણ. સમગ્ર જગતનો ઉત્પન્ન કરતા તથા સંહાર કરતા હું જ છું. હે ધનંજય, મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કોઈ નથી. દોરાઓમાં મણકાઓની સમૂહની જેમ મારામાં આ સર્વ પરોવાયેલું છે. હે કુંતા પુત્ર, જળમાં રસ હું છું, ચંદ્ર અને સૂર્યમાં તેજ હું છું, સર્વ વેદોમાં પ્રણવ ઓમકાર હું છું, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષ તત્વ હું છું, વળી પૃથ્વીમાં પવિત્ર ગંધરૂપ હું છું, અગ્નિમાં તેજ હું છું, સર્વ પ્રાણીઓમાં જીવન હું છું અને તપસ્વીઓમાં તપ હું છું. અર્જુન, સર્વ જીવોનું સનાતન બીજ હું છું, વળી બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ પણ હું છું, બળવાનોમાં વાસના અને હિંસા વિનાનું બળ હું છું, ધર્મની વિરુદ્ધ જાય નહીં એવો સર્વ પ્રાણીઓમાં કામ હું છું, તેમજ જે સાત્વિક, રાજસિક અને તામસિક એ પ્રમાણે જે ભાવો છે એમને તું મારાથી જ ઉપજેલા જાણ. હું તેમનામાં નથી, પણ તેઓ મારામાં છે. આ સર્વ જગત 3 ગુણોના વિકારરૂપ ભાવો વડે મોહિત થઈને એવોથી પર અને વિકાર રહિત એવા મને જાણતું નથી, કેમ કે મારી આ ગુણમયી દેવી માયાને તરવી કઠિન છે. જેઓ મને શરણે થાય છે માયાને તરે છે. આ માયાથી જેનું જ્ઞાન નષ્ટ થયું છે તેવા મૂઢ દુષ્કર્મ કરનારા મને ઓળખી શકતા નથી, મારે શરણે આવતા નથી. હે ભરત શ્રેષ્ઠ, દુઃખી, જિજ્ઞાસુ, વિષયી અને જ્ઞાની આ 4 પ્રકારના સદાચારી મનુષ્યો મને ભજે છે. તેઓમાં પણ નિત્ય, સમભાવી અને એકને જ ભજનાર જ્ઞાની શ્રેષ્ઠ છે. આવા જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એવો જ્ઞાની મને બહુ પ્રિય છે. એ બધાય ઉત્તમ છે, પરંતુ જ્ઞાની તો મારો આત્મા જ છે, કારણ કે તે એક ચિત્તે સર્વોત્તમ ગતિરૂપ મારો જ આશ્રય કરી રહ્યો છે. અનેક જન્મોના અંતે જ્ઞાની સર્વ વાસુદેવ રૂપ જ છે એમ જાણીને મારે આશ્રય હોય છે, પરંતુ એવા યોગી અતિ દુર્લભ છે. વિવિધ કામનાઓને લીધે જેઓનું જ્ઞાન દબાઈ રહ્યું છે તેવા મનુષ્યો પોતપોતાની પ્રકૃતિને આધીન થઈને તે પ્રકારના નિયમોનું પાલન કરીને અન્ય દેવોને ભજે છે. જે મનુષ્ય જે સ્વરૂપની ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવા ઈચ્છે છે તે મનુષ્યને તે દેવતા મૂર્તિ પ્રતિ હું સ્થિર કરું છું. પછી તે શ્રદ્ધા બળે તે દેવતાઓનું આરાધન કરવા લાગી જાય છે અને પછી મેં જ નિર્મેલા તેની ઈચ્છા મુજબના ભોગોને તે ભોગવે છે. પરંતુ તે અલ્પ બુદ્ધિવાળાઓનું ફળ નાશવંત હોય છે. જેથી દેવતાઓનું આરાધન કરનારો પુરુષ દેવતાઓને જ પામે છે, તથા મારો અર્થાંત પરમેશ્વરનો ભક્ત મને જ પામે છે. જે અજ્ઞાનીઓ મારા નિર્વિકાર સ્વરૂપને જાણતા નથી તેવા અપ્રકટ એવા મને પ્રકટ થયો માને છે, તથા પોતાની યોગ માયાથી છુપાયેલો હું બધાને પ્રત્યક્ષ થતો નથી. એટલા માટે એ અજ્ઞાની મનુષ્ય મારા જન્મ રહિત એટલે કે હું અવિનાશી પરમાત્માને તત્વથી જાણતા નથી. હે અર્જુન, હું ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં ભૂતોને જાણું છું, પરંતુ તેઓ મને જાણતા નથી. તેઓ વાસનાઓથી મુક્ત થઈને મને ભજે તો મને જાણી શકે. ભરત, પ્રાણી માત્ર ઈચ્છા તથા ક્રોધથી ઉત્પન્ન થયેલા સુખ અને દુઃખરૂપી દ્વંદ્વ ધર્મના કારણરૂપ મોહે કરી જગતમાં ભૂલાવવામાં પડે છે. પણ જે પુણ્ય કર્મવાળાઓનું પાપ નાશ પામ્યું છે તે પુરુષ દ્વંદ્વ ધર્મરૂપ મોહથી રહિત થવાથી તથા દ્રઢ સંકલ્પવાળો થવાથી પરમેશ્વરને જ ભજે છે. જેઓ જરા અને મરણથી મુક્ત થવા માટે મારો આશ્રય લે છે તેઓ પરમાત્માને તથા તેના સાધનભૂત સમગ્ર કર્મોને સંપૂર્ણ જાણે છે.
જે પુરુષો અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહિત મને એટલે કે મારા સ્વરૂપને જાણે છે, તે મારે વિશે મારામાં જોડાયેલા આસક્ત મનવાળા પુરુષો મરણ વેળા પણ મારું જ સ્મરણ કરે છે, મને જ ભજે છે, મારામાં લીન બને છે. શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદરૂપી જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો 7મો અધ્યાય સમાપ્ત. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રીમદ ભગવદ્ ગીતાજીનો અધ્યાય 8મો અક્ષર બ્રહ્મયોગ. અર્જુન કહે છે, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું, અધ્યાત્મ, કર્મ શું, અધિભૂત શું અને અધિદેવ શું, તે હવે મને કહો. હે મધુસૂદન, આ દેહમાં અધિયજ્ઞ કોણ અને કયા પ્રકારે છે, તેમજ જેણે મનને વશ કર્યું છે એવા મનુષ્યોને મરણ કાળે પણ આપ કેવી રીતે જણાવો છો? ત્યારે શ્રી ભગવાન બોલ્યા, નાશ રહિત શ્રેષ્ઠ તત્વ બ્રહ્મ છે, તેનો સ્વભાવ અધ્યાત્મક કહેવાય છે અને પ્રાણી માત્રના સાત્વિક આદિ ભાવની ઉત્પત્તિ કરનારી ક્રિયા તે કર્મ કહેવાય છે. નાશવંત પદાર્થ અધિભૂત છે, પુરુષ ચૈતન્ય અધિષ્ઠાતા અધિદેવ છે તથા દેહધારીઓમાં શ્રેષ્ઠ હું વાસુદેવ જ આ દેહમાં અધિયજ્ઞ છું. મરણ વેળા મારું સ્મરણ કરતા દેહ ત્યાગ કરીને જે પુરુષ શરીર છોડી જાય છે તે મારા રૂપને પામે છે, એ વાત શંકા વિનાની છે. હે અર્જુન, સર્વકાળે દેવતાને વિશે ભાવવાળો પુરુષ મરણકાળે જે દેવતાનું સ્મરણ કરતા શરીર ત્યાગ કરે છે તે દેવતા ભગવાનને પામે છે. માટે તું હંમેશા મારું સ્મરણ કર તથા યુદ્ધ કર. મારે વિશે મન તથા બુદ્ધિ રાખવાથી અવશ્ય મને જ પામીશ. હે પાર્થ, સર્વદા પરમાત્માનું ચિંતન કરનારો પુરુષ અભ્યાસરૂપ યોગ વડે યુક્ત થતા અન્ય વિષયોમાં નહીં ગમન કરવાવાળા ચિત્ત વડે પરમ દિવ્ય એવા પુરુષને પામે છે. વેદ જાણનાર પુરુષ જે અક્ષરનું કથન છે, નિઃસ્પૃહ સંન્યાસી જે અક્ષરને પ્રાપ્ત થાય છે તથા જે સાધુ પુરુષ અક્ષરને ઈચ્છતો હોય છતાં બ્રહ્મચર્ય વ્રતનું આચરણ કરે છે, તે અક્ષરનું કથન હું તને ટૂંકમાં કહીશ. સર્વ ઇન્દ્રિયોરૂપી દરવાજા વશ કરી મનને રોકી પોતાના પ્રાણને મસ્તકે બ્રહ્મરંધ્રમાં સ્થાપી યોગ ધારણાનો આશ્રય કરનારો જે પુરુષ ઓમ એવા એકાક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરતો, મારું સ્મરણ કરતો મરણ પામે છે, તે પરમ ગતિને પામે છે. હે અર્જુન, જે નિત્ય મારામાં મન પરોવી મારું સ્મરણ કરે છે તે યોગીને પ્રાપ્ત થવો હું સુલભ છું. પરમ ઉચ્ચ સિદ્ધિ પામેલા મહાત્માઓ મને પામી દુઃખના સ્થાનરૂપ અને નાશવંત જન્મ ફરી પામતા નથી. હે અર્જુન, બ્રહ્મલોક સુધીના લોકો ફરી આવનારા છે, પરંતુ હે કુંતા પુત્ર, મને પામ્યા પછી ફરી જન્મ લેવો પડતો નથી. બ્રહ્માનો દિવસ જે 1000 યુગ સુધીનો છે અને 1000 યુગ સુધીની રાત્રિ છે, તેને જેઓ જાણે છે તેઓ દિવસ રાત્રિના પ્રમાણ જાણનારા છે. બ્રહ્માનો દિવસ આવતા સર્વ વ્યક્તિઓ અવ્યક્તથી ઉત્પન્ન થાય છે અને રાત્રિ આવતા તે જ અવ્યક્ત નામવાળા લય પામે છે. હે અર્જુન, બ્રહ્માની રાત્રિ આવતા જે પ્રાણીઓ પરવશ થઈ લય પામે છે તે દિવસ થતાં ઉત્પન્ન થાય છે, પરંતુ તે અવ્યક્તથી જુદો બીજો જે અવ્યક્ત સનાતન ભાવ છે તે સર્વ પ્રાણીઓ નાશ પામવા છતાં પામતો નથી. એ અવ્યક્ત અક્ષર એમ કહેવાય છે અને તેને શ્રુતિઓ પરમ ગતિ કહે છે, જેને પામીને જ્ઞાનીઓ સંસારમાં પાછા ફરતા નથી. એ અક્ષર અથવા પરમ ગતિ એ મારું પરમ ધામ છે. હે પાર્થ, સર્વભૂતો જેની અંદર રહ્યા છે અને જેની વડે આ સર્વ વ્યાપેલું છે તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિ વડે પ્રાપ્ત કરાય છે. હે ભરત શ્રેષ્ઠ, જે કાળે મરેલા યોગીઓ પાછા આવતા નથી તથા જે કાળે પાછા આવે છે તે કાળ હું તને કહું છું. અગ્નિ, જ્યોતિ, દિવસ, શુક્લ પક્ષ અને 6 મહિના રૂપી ઉત્તરાયણ, તેમાં મરેલા બ્રહ્મવેતા મનુષ્યો બ્રહ્માને પામે છે. તેમજ કૃષ્ણ પક્ષ અને 6 મહિના રૂપી દક્ષિણાયમ, તેમાં મરેલો યોગી ચંદ્ર જેવા પ્રકાશિત વિષયોમાં અંજાયેલો સંપૂર્ણ કામનાવાળો યોગી સ્વપ્રકાશને પ્રાપ્ત ન કરતા મૃત્યુ પામ્યા પછી કામનાઓને લઈને પાછો ફરે છે.
જગતની ગતિ આ શુક્લ અને કૃષ્ણ ગતિઓ નિત્ય મનાયેલી છે. એકથી પાછો આવતો નથી અને બીજીથી સંસારમાં પાછો આવે છે. હે પાર્થ, જે યોગી આ બંને માર્ગોને જાણે છે તે મોહ પામતો નથી. માટે હે અર્જુન, તું સર્વકાળે યોગ મુક્ત થા. આ હકીકત જાણ્યા પછી યોગી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં તથા દાનોમાં જે પુણ્યનું ફળ વર્ણવ્યું છે તે સર્વને ઓળંગીને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પામે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાજીમાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ રૂપે અક્ષર બ્રહ્મ યોગ નામનો 8મો અધ્યાય સમાપ્ત. શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું. સંત પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના વિનાશ માટે હું યુગે યુગે અવતાર લઉં છું. મારું પ્રાકટ્ય થાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમને શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશેની વાત કરીશ. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનજીએ અર્જુનને ગીતાજીનો ઉપદેશ આપ્યો હતો. શ્રી કૃષ્ણ ભગવાનજીએ ગીતાજીમાં કહ્યું છે કે જે માણસ ગીતાજીનો સહારો લેશે તે જીવનમાં ક્યારેય દુઃખી નથી થવાનો અને મરણ પછી પણ તેને મોક્ષની પ્રાપ્તિ થશે.